પેલા આપણે પોકી ગયા બાવળા, બાવળાથી પોકી ગયા આપણે ખીચા, ખીચા પોકીને આપણે મળી લીધું વરરાજાને. જય દ્વારકાધીશ મિત્રો, આજે હતી 27 માર્ચ. સવારમાં થઈ ગયા નહીં ધોઈને તૈયાર, નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા અશોકભાઈની દુકાને. અશોકભાઈની દુકાનેથી નીકળી ગયા આગળ. આગળ આપણે પોકી ગયા બાવળા, બાવળાથી જવાનું હતું તો આપણે ખીચા, ખીચા પોકીને પહેલું કામ કર્યું આપણે વરરાજાને મળવાનું. વરરાજાને મળીને આવી ગયા મોજમાં બેસવા. મોજમાં બેસીને આપણે નીકળી ગયા ઘર બાજુ. પછી પોકી ગયા આપણે કેરાળા, કેરાળા પોકીને આપણે લઈ લીધા હતા થોડાક ફ્રૂટ ઘર માટે. પછી પોકી ગયા આપણે ગામમાં, ગામમાં પોકીને આવી ગયા ઘરે. ઘરે આવીને આપણે કરી લીધા કપડાં ચેન્જ. પછી આવી ગયા મેરડીમાના મંદિરે. ત્યાં તવીમાં તેલ કાઢવાનું ચાલુ હતું કારણ કે હતો તાવો. પછી ભોલાભાઈ બનાવતા હતા પૂરીઓ. પછી તેલ ગરમ થઈ ગયું એટલે અંદર નાખી દીધી પૂરી. ને આ પૂરી ફરે નહીં ત્યાં સુધી બીજી પૂરી ના નાખાય એવું બધા કહે છે. શું આ સાચું છે? કોમેન્ટ કરો. પછી બનાવવાની તે આપણે સુખડી એટલે નાખી દીધો અંદર ગોળ. પછી થઈ ગયા બધા નિવેદ તૈયાર. નિવેદ તૈયાર થઈ ગયા બાદ આપણે કરવાનો હતો હવન. એટલે બ્લોગ થઈ છે અહીં પૂરો. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈસ.